મારું નામ રુચિ છે। હું 27 વર્ષની છું, પરંતુ જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારી સાથે એક મોટો અકસ્માત થયો હતો। જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે હું ખૂબ જ માસૂમ હતી અને મારા માતા-પિતાની પ્રિય હતી। મારે 2 ભાઈઓ હતા। મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું। મારો આખો પરિવાર મને ખૂબ પ્રેમ કરતો હતો। જીવનમાં ચારે તરફ ખુશી હતી, કોઈ વસ્તુની કમી ન હતી। પણ મને ખબર ન હતી કે એક દિવસ એવું તોફાન આવશે અને મારું આખું જીવન બદલી નાખશે। મારી આખી જિંદગી પણ બરબાદ થઈ જશે। મને ખબર ન હતી કે મારી સાથે કંઈક એવું થઈ શકે છે જેના કારણે હું દરેક ક્ષણે મરીશ। 9 વર્ષની ઉંમરે મારી ઇજ્જત છીનવાઈ જશે। મારી સાથે એવી રમત રમવામાં આવશે જેના કારણે હું કોઈને મારું મોઢું બતાવી શકીશ નહીં। એ દિવસ મારા જીવનનો સૌથી ખતરનાક દિવસ હતો, જ્યાં જીવન બરાબર રીતે ચાલી રહ્યું હતું અને હું શાળાએ જવા માંગતી ન હતી, પણ મારી મમ્મીએ મને બળજબરીથી શાળાએ મોકલી દીધી હતી। તે દિવસે મારું અંગ્રેજીનું પેપર હતું। મારી માતા મારા અભ્યાસ માટે ખૂબ જ ગંભીર હતી। હું મારા 2 ભાઈઓની એકમાત્ર બહેન હતી। બંને ભાઈઓ મારાથી મોટા હતા, પણ તેમને ભણવામાં બહુ રસ ન હતો। પણ મારી માતાએ કહ્યું કે હું મારી દીકરીને ભણાવીશ અને કોઈ કાબિલ બનાવીશ। જ્યારે મારા પિતા મોટી કંપનીમાં નોકરી કરતા હતા અને મારા પિતાએ કહ્યું હતું કે ભાઈઓ જ્યારે મોટા થઈ જશે હું તેનો પોતાનો અલગ બિઝનેસ કરી આપીશ। મમ્મી પપ્પાની બહુ ઈચ્છા હતી કે મારા બંને ભાઈઓ ભણે, બહુ નહીં તો બંને ભાઈઓ માત્ર ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ પૂરો કરે। પણ બંને ભાઈઓ રમત ગમતમાં એટલા મગ્ન હતા કે તે જરાય ભણવા માંગતા ન હતા। જીવન આમ જ આનંદથી પસાર થઈ રહ્યું હતું। મારી પરીક્ષા હતી અને આજે મારી તબિયત સારી ન હતી। હું શાળાએ જવા માંગતી ન હતી। થોડા દિવસોથી મેં પણ મારા ભાઈઓ સાથે રમત ગમતમાં વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું અને આજે જ્યારે હું મારી તબિયતના કારણે શાળાએ જવાની ના પાડી રહી હતી ત્યારે મમ્મીને લાગ્યું કે હું રમવાને કારણે શાળાએ જવાની ના પાડી રહી છું, તેથી મમ્મીએ મને બળજબરીથી શાળાએ મોકલી હતી। આમ તો સવારે પપ્પા મને સ્કૂલે ડ્રોપ કરતા અને માતા બપોરે મને સ્કૂલેથી લેવા આવતી હતી, પણ આજે સવારથી મમ્મીની તબિયત સારી ન હતી, તેથી જ મમ્મીએ મને સવારે કહ્યું, આજે તું શાળાની છોકરીઓ સાથે ઘરે આવી જજે। અમારી આસપાસ રહેતી ઘણી છોકરીઓ મારી શાળામાં ભણતી હતી। મમ્મીના ખૂબ આગ્રહ પછી હું રાજી થઈ અને શાળાએ ગઈ, પણ ખબર નહીં કેમ આજે મારું હૃદય ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું। મમ્મીએ શાળાએ તો મોકલી દીધી હતી, પણ મારી તબિયત સારી ન હતી, તેમજ અભ્યાસ પર પણ ધ્યાન ન હતું। હું રજા લેવા માંગતી હતી, પરંતુ મારી માતાએ મને રજા ન લેવા દીધી અને પછી જ્યારે રજાનો સમય થયો ત્યારે હું ઘરે આવવા લાગી। મને લાગ્યું કે ઘર નજીકમાં છે, હું એકલી જાઉં છું। મારી સાથેની બધી છોકરીઓ એક પછી એક પોતપોતાના ઘરે જતી રહી હતી। જ્યારે આઈસ્ક્રીમની રેકડી શાળાની બહાર ઊભી હતી, હું આઈસ્ક્રીમ ખાવા માટે ત્યાં રોકાઈ હતી। તે પછી મેં જોયું કે ત્યાં એક સ્ટેશનરીની દુકાન પર એક સુંદર ડાયરી રાખી હતી। પછી મેં તે ડાયરી ખરીદી અને તેથી જ મને ઘરે જવામાં મોડું થયું। ચાલતા ચાલતા હું થોડે દૂર મારા ઘર પાસે આવી ત્યારે અચાનક એક કાર આવી અને લોકોએ મને બળજબરીથી તેમની કારમાં બેસાડી। હું ચીસો પાડવા માંગતી હતી, પણ તે યુવાન છોકરાઓ હતા, તેણે મારા મોં પર હાથ મૂકી લીધો। તે લોકો નશામાં ધૂત જણાતા હતા। આ 4 છોકરાઓ હતા। ખબર નહીં કે તેઓ મને કારમાં ક્યાં લઈ જતા હતા। કાર સતત આગળ વધી રહી હતી। મારી આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા। મારા ખંભા પરથી મારી સ્કૂલ બેગ પણ કાઢી લેવામાં આવી હતી। હું કંઈ સમજી શકતી ન હતી। હું વિચારતી હતી કે મારે શું કરવું જોઈએ। જ્યારે આ છોકરાઓએ મને કારમાં બેસાડી ત્યારે કદાચ કોઈએ મને જોઈ ન હતી, કારણ કે હું જે રસ્તેથી આવતી હતી તે સુમસાન વિસ્તાર હતો। કોણ જાણે આ લોકો મને તેની સાથે ક્યાં લઈ જઈ રહ્યા હતા। મારી આંખમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા। હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું। હું મારા મનમાં મારા માતા પિતાને ખૂબ જ મિસ કરી રહી હતી। થોડા સમય પછી એક મોટા ઘરની બહાર કાર ઊભી રહી અને પછી આ 4 છોકરાઓ એક પછી એક કારમાંથી નીચે ઉતરવા લાગ્યા અને ત્યારબાદ મને પણ કારમાંથી નીચે ઉતારી। મેં છોકરાઓ સામે હાથ જોડીને કહ્યું, ભાઈ, કૃપા કરીને મને મારા માતા પિતા પાસે લઈ જાઓ। તમે લોકો મને ક્યાં લાવ્યા છો?
તે છોકરાઓ મારી વાત સાંભળીને કહેવા લાગ્યા કે અમે તારા ભાઈ નથી અને તું આટલી નાની ઉંમરે ખૂબ સુંદર છે, તો યુવાન થયા પછી તું તારી સુંદરતાથી ઘણા છોકરાઓના દિલ દુખી કરીશ, પણ અમે અત્યારે તારી સુંદરતા માણવા માંગીએ છીએ. તે સમયે તે લોકોએ જે કહ્યું તેનો કોઈ અર્થ હું સમજી શકતી ન હતી. હું ખૂબ રડતી હતી, પણ મારી વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. આ તમામ છોકરાઓની ઉંમર 16 થી 19 વર્ષની વચ્ચે હતી. આમાંના એક છોકરાનું નામ નક્ષ હતું. તે વારંવાર કહેતો હતો કે આ છોકરીને મને સોંપી દો, તમે લોકો બીજી યુવાન છોકરી લઈ આવો, મને આ છોકરી ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ તે છોકરાઓ માનતા ન હતા, પરંતુ તેમની વચ્ચે એ નક્કી હતું કે આ છોકરીનો લાભ સૌથી પહેલા નક્કી ઉપાડશે અને તે પછી તે ફરીથી મને ઘરની અંદર લઈ ગયા. આ ઘર ખાલી પડ્યું હતું. આ છોકરાઓમાંના એકનું આ ઘર હતું. આ ઘરમાં કોઈ રહેતું ન હતું. તેઓ મને બળજબરીથી રૂમની અંદર લઈ ગયા અને પછી સૌથી પહેલા નક્ષ નામનો છોકરો મારી ઇજ્જતને ખરાબ કરવા માટે રૂમની અંદર આવ્યો. હું રૂમની એક બાજુ ઊભી રડતી હતી અને હું વારંવાર કહી રહી હતી કે પ્લીઝ ભાઈ મને જવા દો, તમે મારી સાથે શું કરો છો? પરંતુ તે છોકરો નશાની હાલતમાં મારી પાસે આવ્યો અને મારી ઇજ્જત ખરાબ કરવા લાગ્યો. તે સમયે હું એક નિર્દોષ બાળક હતી. આ ઉંમરે હું એ આઘાત સહન કરી શકતી ન હતી. એકે મારી ઇજ્જત બગાડ્યા બાદ બાકીના 3 પણ રૂમમાં આવ્યા અને મારી સાથે એક પછી એક ખરાબ કરવા લાગ્યા. હું બેભાન થઈ ગઈ હતી. મારી હાલત બહુ ખરાબ હતી. દરેક જગ્યાએ ઈજાના નિશાન હતા. જ્યારે હું બેભાન થઈ ગઈ ત્યારે મને ખબર ન પડી કે મને શું થયું છે. હા, પણ હું ચોક્કસ જાણતી હતી કે જ્યારે હું ભાનમાં આવી ત્યારે મને ખૂબ જ દુખાવો થતો હતો. જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મારા પરિવારના સભ્યો મારી આસપાસ હતા. મારા મમ્મી પપ્પા અને મારા 2 ભાઈઓ. કદાચ તે લોકો મારા વિશે જાણતા હતા કે મારી સાથે શું થયું છે. મારી માતા ખરાબ રીતે રડી રહી હતી. જ્યારે હું મારા પિતાની આંખોમાં પણ આંસુ સ્પષ્ટ જોઈ શકતી હતી. પોતાની વહાલી દીકરીની હાલત જોઈને તેઓ હૃદયથી ભાંગી પડ્યા હતા. હું ડોક્ટર પાસેથી સારવાર લઈ રહી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે હું મારા ઘરે હાજર હતી. મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ન હતી. જ્યારે અમારા ફેમિલી ડોક્ટર ઘરે આવીને મારી સારવાર કરી રહ્યા હતા, તે મારી સંભાળ રાખવા માટે તે પોતાની સાથે એક નર્સ પણ લાવ્યા હતા. આખા 2 દિવસ પછી હું વાત કરવા લાયક થઈ હતી ત્યારે મારી માતાએ મને પૂછ્યું, દીકરી, તારી સાથે આ બધું કેવી રીતે થયું? તું ક્યાં ગઈ હતી? હું સંપૂર્ણ રીતે ડરી ગઈ અને હું ધ્રુસકે રડવા લાગી. મેં મારા માતા પિતાને કંઈ પણ કહ્યું નહીં, કારણ કે હું આ સ્થિતિમાં ન હતી અને ફરીથી આ યાદ કરવા માંગતી ન હતી. મારું બાળપણ પૂરું થઈ ગયું હતું. પણ જ્યારે હું ધીમે ધીમે સ્વસ્થ થઈ ગઈ ત્યારે મેં મારી માતાને મારી આખી વાત કહી કે હું કેવી રીતે ઘરે આવી રહી હતી અને ઘરે આવતી વખતે તે છોકરાઓ મને કારમાં લઈ ગયા અને પછી તેઓ મને એક મોટા ઘરે લઈ ગયા. ત્યાં ગયા પછી તેને મારી સાથે મારી વાર્તા સાંભળીને મારી માતા ખૂબ રડવા લાગી. તેઓ સારી રીતે જાણતા હતા કે મારી સાથે બધું જ ન થયું હોત, અથવા જો મેં ના પાડી અને તેણે મને શાળાએ પણ ન મોકલી હોત તો પણ કદાચ હું બચી ગઈ હોત. પણ કદાચ મારા નસીબમાં આવું જ બનવાનું હતું. મારો સૌથી મોટો ભાઈ 13 વર્ષનો હતો, જ્યારે બીજો ભાઈ 11 વર્ષનો હતો અને હું 9 વર્ષની હતી. આટલી ઉંમર હોવા છતાં તેઓને ખબર પડી ગઈ હતી કે તેમની નાની બહેન સાથે શું થયું છે. હું એક નિર્દોષ બાળક હતી. મારું સન્માન વધુ કલંકિત ન થાય તેથી જ મારા પરિવાર તે છોકરાઓ વિરુદ્ધ પોલીસ રિપોર્ટ નોંધાવી ન હતી, કારણ કે તેઓ પણ સારી રીતે જાણતા હતા કે એ છોકરાઓ કોઈ અમીર પિતાના પુત્રો હોવા જોઈએ. જ્યારે તેઓ આટલી હિંમતથી આ બધું કરી શકે છે તો પછી તેઓ તેમની સંપત્તિના આધારે પોલીસથી છુટકારો પણ મેળવી શકે છે. બસ આટલું વિચારીને મારા પરિવારના સભ્યોએ ચૂપ રહેવાનું બહેતર માન્યું. મારા આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હતા અને ધીમે ધીમે હું યુવાન થતી હતી, પરંતુ તેમ છતાં મારી કહાનીએ મને ક્યારેય છોડી નહીં, કારણ કે મારા પરિવારના સભ્યો તેને લોકોથી છુપાવવા માંગતા હતા કે નાનપણથી જ તેની દીકરીની ઇજ્જત સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે, પરંતુ આ વાત છુપી ન હતી.
અમારી આસપાસના લોકો આ સારી રીતે જાણતા હતા, કારણ કે જ્યારે હું મારા ઘરે ન પહોંચી તો મારા પરિવારના સભ્યો ચિંતામાં પડી ગયા. મમ્મીએ પપ્પાને ઓફિસમાં જ ફોન કર્યો હતો કે સાંજના 5 વાગ્યા છે, પરંતુ દીકરી ઘરે આવી નથી. આમ તો તેની રજા 1 વાગ્યે જ થઈ જાય છે. મમ્મીએ મારી સ્કૂલમાં ભણતી આસપાસની બધી છોકરીઓને પૂછપરછ કરી હતી તો તેને કહ્યું કે અમને તો સમયસર શાળાએથી છોડી દેવામાં આવ્યા હતા, પણ તે ઘરે કેમ ન પહોંચી તેને આ ખબર નથી. આ કારણે માં વધુ ચિંતિત થઈ ગઈ અને તેને પિતાને ફોન કર્યો. પિતા ઓફિસેથી વહેલા ઘરે આવ્યા અને મને શોધવા લાગ્યા અને પાડોશના બધા લોકો મને શોધવા લાગ્યા. અમારા કેટલાક સંબંધીઓના ઘરે પણ ફોન કર્યો, પણ હું ક્યાંય મળી નહીં. મારી ઇજ્જત બગાડ્યા પછી તે બદમાશોએ મને રાતના અંધારામાં મારી શાળાના ગેટ પર ખરાબ હાલતમાં ફેંકી દીધી હતી. પોલીસમાં 24 કલાક પહેલા ગુમ થયાની ફરિયાદ નોંધાવી શકાતી નથી, પણ કોઈએ મારા પિતાને ફોન કરીને કહ્યું કે તમારી પુત્રી શાળાની બહાર ગંભીર હાલતમાં પડી છે, આવો અને તમારી પુત્રીને લઈ જાઓ. જેના પર મારા માતા પિતા ખૂબ ડરી ગયા. જ્યારે તે મને લેવા માટે આવ્યા ત્યારે તેણે મને શાળાની બહાર ગંભીર હાલતમાં પડેલી જોઈ ત્યારે તેના હોશ ઉડી ગયા. જ્યારે મારી માતા સમજી ગઈ કે મારી સાથે શું થયું છે. જ્યારે પિતા આ બાબતે પોલીસ રિપોર્ટ નોંધાવવા જતા હતા, પરંતુ માતાએ તેને અટકાવ્યા હતા. તેને કહ્યું હતું કે આપને પહેલા અમારી પુત્રીની સારવાર કરાવવી જોઈએ અને આ જ કારણ હતું કે માતાએ પિતાને હોસ્પિટલમાં જતા અટકાવ્યા. કહ્યું કે અમારી દીકરીની સારવાર ઘરે જ કરાવવી પડશે, આ રીતે આપણી દીકરીની જિંદગી બરબાદ થઈ શકે છે. તેની જિંદગીનો સવાલ છે. દીકરીની બદનામી બચાવવા તેણે ન તો મારી હોસ્પિટલમાં સારવાર કરાવી કે ન તો તે બદમાશો સામે પોલીસ ફરિયાદ કરી. એ લોકોએ એવું વિચાર્યું કે આવું કરવાથી તેની પુત્રી માથું ઊંચું રાખીને આખી જિંદગી જીવી શકે છે, પણ તેઓ જાણતા ન હતા કે આ દુનિયા બહુ ખરાબ છે, તેની લાચારીનો લાભ લેવા માંગશે. કોઈક રીતે હું સ્વસ્થ થઈ ગઈ હતી. સમય વીતવા સાથે મારા શરીર પરના ઘા રૂઝાઈ ગયા હતા, પણ મારા હૃદય અને સન્માન પરના ઘા રૂઝાઈ શક્યા ન હતા. લોકો શું કહેશે તેના ડરને કારણે મેં ઘરની બહાર જવાનું પણ બંધ કરી દીધું હતું. આસપાસના લોકો અને મારા કેટલાક સંબંધીઓ આ વાત સારી રીતે જાણતા હતા કે મારા સાથે શું થયું છે. મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતા. હું મારા ભાઈના લગ્નમાં પણ ગઈ ન હતી. મારી ભાભી બીજા શહેરની હતી. આ એટલા માટે કારણ કે જો મારા પિતા આ શહેરમાં ક્યાંય પણ મારા ભાઈ માટે છોકરી શોધવા જતા તો તેઓને મારી વાસ્તવિકતા વિશે જાણ થઈ જતી અને મારા કારણે મારા ભાઈનો સંબંધ થતો ન હતો. આ વાત છુપાવવાને કારણે મારી માતાએ મારા ભાઈ માટે બીજા શહેરની છોકરી પસંદ કરી હતી. મારો ભાઈ તેની પત્ની સાથે સુખેથી રહેતો હતો. હું હજી ઘરે જ રહેતી હતી, પણ સમય અને સંજોગોએ મને ઘણી પરેશાન કરી હતી. કેટલાક લોકોના શબ્દો પણ હું સહન કરી શકતી ન હતી. અમારા ઘરે આવતા મહેમાનો મને કોઈને કોઈ બાબતે ટોણા મારતા જતા, જેના કારણે મને આ વાત હંમેશા યાદ રહેતી. થોડા સમય પછી પિતાજી પણ અમને છોડીને ચાલ્યા ગયા. નાના ભાઈને બીજા શહેરમાં નોકરી મળી ગઈ હતી. તે ત્યાં જ રહેવા લાગ્યો હતો. ક્યારેક તે અમારી સાથે ફોન પર વાત કરતો હતો. માતાને તેના પુત્રો પર બિલકુલ વિશ્વાસ ન હતો, કારણ કે મારો નાનો ભાઈ ખોટા છોકરાઓની સંગતમાં પડી ગયો હતો અને તે ભૂલી ગયો હતો કે તે સંસ્કારી પરિવારનો પુત્ર છે. થોડો સમય વીતી ગયા પછી અમને ખબર પડી કે મારા નાના ભાઈને પણ એક છોકરી પસંદ છે અને તેને તેની સાથે લગ્ન પણ કરી લીધા છે અને હવે તે ત્યાં જ રહે છે. મોટી ભાભીથી પણ આ વાત કેવી રીતે છુપાવી શકાય કે આ ઘરમાં રહેતી તેના પતિની બહેન સાથે બાળપણમાં તેની ઇજ્જત ખરાબ કરી દેવામાં આવી છે. તેથી જ ભાભીએ મને દરેક બાબતમાં હેરાન કરવાનું શરૂ કર્યું. માં બધું જાણતી હતી, છતાં ભાભીને કંઈ કહી શકતી ન હતી. ભાઈ ભાભીને કંઈ કહેતો નહીં, પણ માને કહેતો હતો કે તમારી દીકરીના ક્યાંક વહેલા લગ્ન કરાવી દો, કારણ કે બાળપણમાં તેની સાથે જે કંઈ બન્યું છે તેની આપણા જીવન પર ઘણી અસર પડી છે. અમે નથી ઈચ્છતા કે અમારું જીવન વધુ મુશ્કેલીઓમાંથી પસાર થાય. તેના લગ્ન કર્યા પછી તેને એટલી દૂર મોકલી દો કે તેનો પડછાયો અમારા પર પણ ન પડે.
મારી માતા ભાઈને સમજાવવાનું કોશિશ કરતી કે તે તારી બહેન છે, તેને કંઈ ખોટું નથી કર્યું, પણ તેની સાથે ખોટું થયું છે. પણ ભાઈ કહેતા હતા કે તેની સાથે કંઈ ખોટું થયું છે તો તેમાં અમારો શું વાંક? આના કારણે આખી દુનિયા અમારા વિશે ખરાબ બોલે છે. હું માતાને ગળે લગાવી અને ખૂબ રડતી અને કહેતી, જો તે દિવસે તમે મારા આરોપીઓને સજા અપાવી હોત તો કદાચ આજે મારી સાથે અન્યાય કરનારા લોકોને સજા મળી હોત. તે આ દુનિયામાં માથું ઊંચું રાખીને જીવે છે અને હું માથું છુપાવીને આ ઘરમાં રહું છું. મારી માં રડતી અને કહેતી કે મને માફ કરી દે દીકરી, તે સમયે તારી સાથે જે થયું તે હું ઈચ્છતી ન હતી કે તેનાથી તારું જીવન બગડે, પણ મને ખબર ન હતી કે તારો ભૂતકાળ તારા ભવિષ્ય પર આટલો ભારે પડશે. ચિંતા ન કર, હું તારા લગ્ન કરીશ. ને મમ્મીને કહ્યું કે મારે લગ્ન કરવા નથી. પહેલેથી જ હું લોકો પાસેથી ઘણી બધી વાતો સાંભળું છું. હવે હું મારા સાસરિયામાં પણ બદનામ થવા માંગતી નથી. પણ માં કહેતી, હું તારા માટે સારો સંબંધ શોધીશ. પણ જે દિવસથી ભાભીને મારી વાસ્તવિકતાની ખબર પડી તે દિવસથી ભાભીએ મને ઘરની નોકરાણી બનાવી રાખી અને તે પોતે આખો દિવસ ઘરે આરામ કરતી હતી. મમ્મી પણ બીમાર હતી, તેથી મારે તેની સંભાળ પણ લેવી પડતી. ભાઈ તો જાણે ભાભીના પલ્લુ સુધી સીમિત હતો અને નાના ભાઈને પણ અમારી જરાય ચિંતા ન હતી. તે કહેતો, તેણે અહીં તેની બહેનના કારણે ચૂપચાપ લગ્ન કર્યા છે, નહીં તો તેની હાલત પણ મોટા ભાઈ જેવી જ હોત. પણ બધાની વાત ચૂપચાપ સાંભળીને હું ધીરજ રાખતી અને છેવટે આ સિવાય હું બીજું શું કરી શકું? મારા પિતા આ દુનિયા છોડી ગયા હતા, તેથી જ અમે બંને માતા અને પુત્રી ભાઈના ટુકડા પર અમારું જીવન જીવતા હતા. એક દિવસ ભાભીએ મારા સંબંધ વિશે જણાવ્યું અને ભાઈને છોકરાનો ફોટો પણ બતાવ્યો. જ્યારે ભાઈએ મમ્મીનો ફોટો બતાવ્યો ત્યારે હું પણ રૂમમાં હાજર હતી. છોકરાનો ફોટો જોઈને માતા ચૂપ થઈ ગઈ, પણ જ્યારે મેં ફોટો જોયો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે આ છોકરો નહીં પણ 35 વર્ષનો માણસ હતો. હું એક 22 વર્ષની યુવાન અને સુંદર છોકરી 35 વર્ષના પુરુષ સાથે લગ્ન કરી શકતી નહીં. આખી જિંદગી મેં ઘણું સહન કર્યું હતું, પણ હવે મારામાં વધુ કંઈ સહન કરવાની હિંમત ન હતી. ફોટો જોઈને હું રડવા લાગી અને મારા ભાઈને કહેવા લાગી, ભાઈ પ્લીઝ મારી સાથે આ બધું ના કર, આ છોકરો ઘણી ઉંમરનો છે. તો તે કહેવા લાગ્યો, અરે તારા જે ગામમાં ચર્ચા થાય છે તેનાથી કોઈ તારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. આ તો તારી ભાભીનો આભાર માન જે તારા માટે આ સંબંધ લઈને આવી છે. તું જાણે છે આ સંબંધ ઘણા દૂરથી આવ્યો છે, તે ગામમાં રહે છે અને એકદમ સારી કમાણી કરે છે. અમે તારો ફોટો તે લોકોને મોકલ્યો હતો, તું તેમને પસંદ આવી છો અને તે કહે છે કે તે આવતા અઠવાડિયે લગ્ન કરવા આવી રહ્યા છે. તું એમ ન વિચાર કે હું તારો ભાઈ હોવા છતાં તારી સાથે ખોટું કરી રહ્યો છું. મેં અહીં પણ તારા માટે સંબંધોની શોધ કરી છે, પરંતુ કોઈ તને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર નથી. હવે હું બીજું કંઈ કરી શકતો નથી. આ એક જ માણસ છે જે તને તેના ઘરની ઇજ્જત બનાવવા રાજી થયો છે, તેથી તું પણ ચૂપચાપ લગ્ન કરવા તૈયાર થઈ જા. આવતા અઠવાડિયે આ લોકો લગ્નની બારાત લઈ આવશે. આટલું કહીને ભાઈ રૂમમાંથી નીકળી ગયો અને હું મમ્મીને ગળે લગાવીને ખરાબ રીતે રડી રહી હતી અને કહેતી હતી કે શું મારું નસીબ એટલું ખરાબ છે કે હું આટલી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરું. માં કહેવા લાગી કે દીકરી, તારો ભાઈ સાચો છે, તું અહીં લગ્ન કરી શકતી નથી. તને ખબર નથી, મેં પણ ઘણા લોકોને તારા સંબંધ વિશે પૂછ્યું, પરંતુ તારો ગઈકાલનો ખરાબ પડછાયો આજે પણ તારા જીવન પર હાવી છે. જુઓ, જો તું આ છોકરા સાથે લગ્ન કરીશ તો તે તને જીવનભર ખુશ રાખશે, કારણ કે તે તારી વાસ્તવિકતા વિશે જાણતો નથી. પણ જો અહીં અમે તારા લગ્ન એક યુવાન છોકરા સાથે કરીએ અને જો તેને તારી જૂની વાર્તા વિશે ખબર પડશે તો તે જીવનભર તને તેના અત્યાચારોનું નિશાન બનાવશે. તે તને આખી જિંદગી પરેશાન કરશે અને એ પણ શક્ય છે કે લગ્નની પહેલી જ રાત્રે તે તને છોડી દેશે. તેથી જ હું કહું છું કે તું મહેરબાની કરીને આ છોકરા સાથે લગ્ન કર અને ખુશીથી તારું ઘર બસાવ. આ છોકરો ઉંમરમાં મોટો છે, તેને તારા જેવી સુંદર છોકરી મળી રહી છે, તે તારી ખૂબ કાળજી લેશે. જો તું મારા પર વિશ્વાસ કરતી હો તો તેની સાથે લગ્ન કરી અને આ ઘરની બહાર નીકળી જા. હું તને અહીં દર સેકન્ડે મરતા જોઈ શકતી નથી. વહુએ તને ઘરની નોકરાણી બનાવી દીધી છે. મારી દીકરી, તે ઘણું સહન કર્યું છે, પણ હવે હું નથી ઈચ્છતી કે મારી દીકરી આખી જિંદગી લોકોની વાત સાંભળતી રહે. હવે તારા વિશે વિચાર અને આ છોકરા સાથે લગ્ન કર.
મમ્મીની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી અને મેં બધું મારા નસીબ પર છોડી દીધું હતું અને ભાભીની ઈચ્છા પ્રમાણે મેં ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. મારી માતાથી અલગ થયા પછી મને ઘણું દુઃખ થયું હતું. મમ્મીએ મને એમ કહીને વિદાય આપી હતી કે તારો આ રાજ તારા સાસરિયાઓ સામે આવવા દેતી નહીં, બને તેટલો છુપાવવાની કોશિશ કર, કારણ કે જો આ રાજ તારા સાસરે પહોંચશે તો તારું જીવન બરબાદ થઈ જશે. મમ્મીની વાત સાંભળીને મેં હા પાડી. વળી એવું પણ કોણ હોય જે જાણી જોઈને પોતાના જીવનને મુશ્કેલીમાં મૂકે. મેં કોઈક રીતે લગ્ન કર્યા અને મારા 35 વર્ષના પતિની પત્ની બની. સાસરિયામાં મારું ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મારી સાસુ મને વારંવાર કહેતી રહી કે મારા દીકરાને આટલી સારી અને સુંદર વહુ મળી છે એ હું માની શકતી નથી. તે મને ખૂબ પ્રેમ કરતી હતી. મારા સાસરિયાના ઘરમાં મારા પતિ અને સાસુ સિવાય કોઈ નહોતું. પણ મેં સાંભળ્યું હતું કે તે ખૂબ મોટો પરિવાર છે. સસરા આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. 2 નણદો છે, તે બંને તેના સાસરીએ છે અને મારા પતિને 3 ભાઈઓ હતા જે મારા પતિ કરતાં ઉંમરમાં ઘણા નાના હતા અને ત્રણેયના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ગયા હતા. મારા પતિ તેમની બધી બહેનો અને ભાઈઓમાં સૌથી મોટા હતા. પણ ખબર નહીં લગ્નમાં આટલો સમય કેમ લાગ્યો. મને સારી રીતે તૈયાર કરી અને મારા પતિના રૂમમાં બેસાડી દેવામાં આવી હતી અને હવે હું મારા પતિના આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે તે રૂમની અંદર આવ્યા તો મને જોતાની સાથે જ મારી સુંદરતાના વખાણ કરવા લાગ્યા. કહેવા લાગ્યા, હું ખૂબ નસીબદાર છું કે તારા જેવી સુંદર અને યુવાન છોકરી મારી જિંદગીમાં આવી. નહીં તો મેં વિચાર્યું કે હું આખી જિંદગી કુંવારો રહીશ, કારણ કે મને કોઈ મોટી ઉંમરની છોકરી આપવું તો દૂર, કોઈ મને લૂલી અને લંગડી દીકરી પણ આપવા તૈયાર નહોતું. પણ તું મને મળી, તે મારું નસીબ છે. મારા પતિની વાત સાંભળીને મને થોડી રાહત થઈ કે મારા પતિ એક સારા વ્યક્તિ લાગે છે. પરંતુ મને ડર હતો કે જો મારા પતિને મારી વાસ્તવિકતા ખબર પડશે તો મારું શું થશે. હું વારંવાર ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા પતિને મારા વિશે કંઈ પણ ખબર ન પડે અને જો તેને ખબર પડે તો પણ તે મને માફ કરે, કારણ કે હવે હું મારા જીવનમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવા માંગતી ન હતી. ધીમે ધીમે વાત કરતી વખતે મારા પતિ મારી નજીક આવ્યા. પણ ખબર નહીં મારા પતિના દિલમાં એવો કયો વિચાર આવ્યો કે તે મારાથી દૂર થઈ ગયા અને મને કહ્યું કે રુચિ, હું તને મારા જીવનની એક બહુ મોટી વાસ્તવિકતા જણાવવા માંગુ છું. મને ખબર છે આ વાત મારે અત્યારે ન કહેવી જોઈએ, પણ હું તને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે હું નથી ઈચ્છતો કે આપનું જીવન આ રાજ સાથે શરૂ થાય. તો ચાલો આપણે બંને પ્રેમ અને સત્ય સાથે આપનું નવું જીવન શરૂ કરીએ તો જ સારું રહેશે, કારણ કે સંબંધો ક્યારેય જૂઠ પર ટકી શકતા નથી. પતિની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. મને ખબર ન હતી કે તે મને તેના જીવનનું કયું સત્ય કહેવા જઈ રહ્યા હતા, જે કહેવા માટે તેની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. હું પરેશાન એટલે ન હતી કે તે મને તેના જીવન વિશે કંઈક કહેશે, પરંતુ મને એટલી ચિંતા થઈ રહી હતી કે જો તે મને તેના જીવન વિશે કંઈક કહેશે તો બદલામાં તે મને મારા જીવન વિશે પણ કંઈક પૂછશે. જો આમ થશે તો હું શું કરીશ? હું મારા વિચારમાં ભટકતી હતી ત્યારે મારા પતિ કહેવા લાગ્યા, શું તમે જાણવા માંગો છો કે હું તમને શું કહેવા માંગુ છું? જ્યારે હું ચૂપ રહી તો તેણે કહેવાનું શરૂ કર્યું કે મને ડર લાગે છે કે મારું સત્ય જાણ્યા પછી તમે મને છોડી ન દો. પણ મને તો મારો પોતાનો ડર હતો. મને લાગતું હતું કે મારા પતિ મારું સત્ય જાણ્યા પછી મને છોડી દેશે. તેથી મેં મારા પતિને આશ્વાસન આપ્યું કે તમે કોઈ પણ ચિંતા કર્યા વિના મને તમારા વિશે કહી શકો છો, હું તમને ક્યારેય છોડીશ નહીં. પછી મારા પતિએ તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું અને કહ્યું, મારા માતા પિતાએ મને ગામડાથી શહેર કોલેજમાં ભણવા મોકલ્યો હતો, પણ હું કોલેજમાં બગડેલા છોકરાઓની સંગતમાં પડી ગયો હતો. તેઓ મને ધૂમ્રપાન કરાવતા હતા અને જુગાર પણ રમતા હતા. અમે અમારા ફ્રી ટાઈમમાં આ જ કામ કરતા. તે સમયે મારી ઉંમર 18 વર્ષની હતી. એક દિવસ અમારી કોલેજની વિદાય પાર્ટી પછી અમે બધાએ પોતાના માટે વ્યક્તિગત પાર્ટીનું આયોજન કર્યું હતું. અમે પહેલા ઘણી ડ્રિંક્સ પીધી અને પછી અમે ઝડપથી ગાડી ચલાવવા લાગ્યા. જ્યારે અચાનક મારા મિત્રની નજર શાળામાંથી નીકળતી એક છોકરી પર પડી જે ફક્ત 9 વર્ષની હતી. અમે મિત્રોએ એક પ્લાન બનાવ્યો કે તેઓ આ છોકરીનું અપહરણ કરીને તેની સાથે ખોટું કામ કરશું.
હું મારા મિત્રો સાથે આ કામમાં સંપૂર્ણ રીતે સામેલ હતો અને પછી અમે તે છોકરીને રસ્તા પરથી ઉપાડીને અમારી કારમાં બેસાડી અને મારા મિત્રો તેને બંધ મકાનમાં લઈ ગયા, પરંતુ મેં તેમને કહ્યું કે સૌથી પહેલા હું આ છોકરીનો લાભ લેવા માંગુ છું, તમે લોકો તમારા માટે બીજે ક્યાંક વ્યવસ્થા કરો. પરંતુ મારા મિત્રોએ કહ્યું કે અમે બીજે ક્યાંય વ્યવસ્થા કરી શકીએ નહીં, પરંતુ તું એક કામ કર, પહેલા તેનો લાભ તું લઈ લે, અમે તારા માટે ચોક્કસપણે આટલું કરી શકીએ છીએ. એ માસૂમ છોકરી ખરાબ રીતે રડી રહી હતી, પરંતુ મને તેના પર કોઈ દયા ન આવી અને હું તેને રૂમમાં લઈ ગયો અને પહેલા મેં તેની ઇજ્જત બગાડી અને તે પછી મારા મિત્રોએ. પછી જ્યારે તે છોકરી બેભાન થઈ ગઈ ત્યારે અમે તેને ફરીથી તે જ સ્કૂલના ગેટ સામે ફેંકી દીધી. અમે તેને મધ્યરાત્રિએ ફેંકી દીધી જેથી કોઈ અમને જોઈ ન શકે. અમે નશામાં હતા, મારો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. સવારે જ્યારે મારો નશો ઓછો થયો ત્યારે હું ટ્રેન દ્વારા મારા ઘરે પાછો આવ્યો. અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારી બહેનની ઇજ્જત પણ ખરાબ થઈ ગઈ છે. મારી બહેન યુવાન હતી, મારી બહેન જેને પ્રેમ કરતી હતી તે છોકરાએ તેનો લાભ લીધો હતો અને તે લગ્ન માટે પણ ના પાડી રહ્યો હતો. મારી બહેન ખરાબ રીતે તડપતી હતી, મારી બહેનની પીડા હું જોઈ શકતો ન હતો. બહુ મુશ્કેલીથી અમે અમારી બહેનના લગ્ન એ જ છોકરા સાથે કરાવ્યા. ગામના કેટલાક મહત્વના લોકોને ભેગા કર્યા, પંચાયત થઈ અને નિર્ણય લેવાયો કે મારી બહેનના લગ્ન મારી બહેનની ઇજ્જતને કલંકિત કરનાર વ્યક્તિ સાથે જ થવા જોઈએ. આ કારણે આખા ગામમાં મારી બહેનનું ઘણું અપમાન થતું હતું અને સાથે જ મારું પણ ઘણું અપમાન થતું હતું, કારણ કે તે મારી બહેન હતી. તે દિવસે મને થયું કે મેં અને મારા મિત્રોએ જે છોકરીની ઇજ્જત ખરાબ કરી છે, કદાચ તેની સાથે પણ આવું જ થતું હશે. મારા મિત્રોને કદાચ આ ખ્યાલ ન હતો, પણ મને આ વાત પર પૂરેપૂરો વિશ્વાસ હતો, કારણ કે મારી બહેન જે કંઈ પણ માંથી પસાર થઈ રહી હતી તે કદાચ મારા કારણે જ થતી હતી. તે પણ કોઈની બહેન અને કોઈની દીકરી હતી. તે એક નિર્દોષ છોકરી હતી. અમે તેના પર એટલી દયા પણ ન બતાવી. તે પણ નિર્દોષ હતી અને કશું જાણતી પણ ન હતી. અમારે તેની સાથે આવું ન કરવું જોઈતું હતું, પરંતુ તે સમયે નશાના કારણે અમે કંઈ જોઈ શક્યા નહીં. આજે આ ઘટનાને 13 વર્ષ થઈ ગયા છે. રાત્રે મારા સપનામાં તે નિર્દોષ છોકરીનો ચહેરો ફરતો રહે છે, જે મારી સામે ખૂબ રડતી હતી કે ભાઈ, મને છોડી દો, મને મારા માતા પિતા પાસે મોકલી દો, પણ મને તેના પર દયા આવી નહીં. કદાચ તે દિવસે જો મેં તેની સાથે આવું ન કર્યું હોત અને તેને મારા મિત્રોથી પણ બચાવી હોત, તો બદલામાં મારી બહેન સાથે પણ કંઈ ખોટું ન થાત. તે દિવસથી આજ સુધી હું તેના પર રડતો રહું છું. હું તે છોકરીની માફી માંગુ છું. મારો પરિવાર ઈચ્છતો હતો કે હું લગ્ન કરું, પરંતુ હું અત્યાર સુધી કુંવારો રહ્યો, કારણ કે હું આ છોકરીનો ગુનેગાર છું. મને લાગે છે કે જો હું લગ્ન કરીશ તો હું મારી પત્નીને શું મોં બતાવીશ કે જે છોકરી મારી પત્ની બનીને ઘરમાં આવશે તે એક ગુનેગારની પત્ની કહેવાશે. મને ડર છે કે મારી આવી ભૂલને કારણે મારી બહેન સાથે જે થયું તે મારા બાળકો સાથે પણ થઈ શકે. તેથી જ મને લગ્ન કરવામાં ડર હતો અને મેં મારી બધી નાની બહેનો અને ભાઈઓના એક પછી એક લગ્ન કરાવ્યા, પણ મેં લગ્ન ન કર્યા અને આ વાત મેં આખી જિંદગી મારા પરિવારથી છુપાવીને રાખી, કારણ કે હું તેમનો સામનો કરી શકતો નથી. પણ હવે મારા બધા ભાઈઓ લગ્ન કરીને અલગ થઈ ગયા છે. તે તેના પરિવાર સાથે અલગ રહે છે. મારી બહેન પણ તેના સાસરે ખુશ રહે છે. મારા પિતા હવે આ દુનિયામાં નથી, તેથી જ હું મારી બીમાર માતાની સંભાળ રાખું છું. મારી બીમાર માતા મારા માટે ઘણું કરે છે અને કહે છે કે દીકરા, તારે પણ લગ્ન કરી લેવા જોઈએ. હું મરતા પહેલા તારા લગ્ન કરવા માંગુ છું. માત્ર મારી માતાની સલાહ ખાતર મેં લગ્ન કરવા માટે સંમતિ આપી. શરૂઆતથી જ મારી માતા ઈચ્છતી હતી કે મારી પત્ની સુંદર અને યુવાન હોય, પરંતુ મારા કાર્યોથી મને એવું લાગતું ન હતું કે આવું થશે. આ કારણથી મેં મારું આખું જીવન વિતાવ્યું અને આટલા મોટા થયા પછી પણ મને આવી પત્ની મળી. હું તારી સમક્ષ મારા હાથ જોડી કહું છું કે કૃપા કરીને મારું સત્ય જાણ્યા પછી મને છોડશો નહીં. જો તે છોકરી આજે પણ મારી સામે આવશે તો હું તેની માફી માંગીશ, કારણ કે હું આખી જિંદગી તેનો ગુનેગાર રહીશ. એ છોકરીનો ચહેરો મારી આંખ સામે વારંવાર દેખાય છે. તે મને આરામ કરવા દેતી નથી. મારા પતિ પોતાની વાત કહીને રડવા લાગ્યા. મારા પતિની વાત સાંભળીને મેં નક્કી કરી લીધું હતું કે હું મારા પતિ સાથે નહીં રહીશ અને તેની પાસેથી છૂટાછેડા માંગીશ, અને મેં એમ જ કહ્યું.
મેં મારા પતિને કહ્યું કે મારે તમારી પાસેથી છૂટાછેડા જોઈએ છે. માથું નમાવીને રડતા મારા પતિ અચાનક તેણે ધક્કો ખાઈને માથું ઊંચું કર્યું અને પૂછ્યું કે તું કેવા પ્રકારની વાતો કરે છે. તે મને પહેલેથી જ વચન આપ્યું હતું કે તું મને છોડીશ નહીં. હું જાણું છું કે તે મારી મોટી ભૂલ છે. મેં મારા પતિના મોઢા પર જોરથી થપ્પડ મારી દીધી કારણ કે આજે મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને તેને કહ્યું કે તમે જેના જીવનની વાત કરો છો તે છોકરી બીજી કોઈ નથી, હું જ હતી. જે શાળાએથી આવતી હતી, તારી સામે આજીજી કરતી હતી કે કૃપા કરીને મારી સાથે બધું ન કરો, પણ તમે અને તમારા મિત્રોએ મારું જીવન બરબાદ કરી દીધું. તમને ખબર નથી કે તમારા મારી સાથે લગ્નનું કારણ જ તે છે કે કોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતું. જ્યારે તમારો સંબંધ મારા ઘરે આવ્યો તો અમારા લોકોએ લગ્ન એટલા માટે કર્યા કે તમે મને ખુશ રાખશો અને તમને મારા વિશે કંઈ ખબર પણ નહીં પડે, પણ આખી જિંદગી મેં તમારા લીધે સુખ જોયું નથી. હું હસવું બોલવું ભૂલી ગઈ હતી. તમારા કારણે મેં એટલા બધા અત્યાચારોનો સામનો કર્યો કે મેં બધું સહન કર્યું. ભગવાન તમને ક્યારેય ખુશ નહીં રાખે, તમારા સાથે બદલો લેશે. તમે બહુ ખોટું કર્યું હતું. તમારા કારણે હું આખી જિંદગી મારા ઘરમાં કેદ રહી છું. તમારા કારણે મેં કોઈ સુખ જોયું નથી. આટલું કહીને હું રડવા લાગી અને મારા પતિએ હાથ જોડીને મને વિનંતી કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે મને માફ કરો, તે મારા મિત્રોની ભૂલ છે. હું પણ તેના કરતાં વધુ દોષી છું. મને માફ કરજો, હું તમારો ગુનેગાર છું. જો તમે ઈચ્છો તો મને મારી શકો છો, પરંતુ કૃપા કરીને મને છોડવાની વાત ન કરો. મારી ભૂલો માટે મને માફી. ભગવાને તને મારી પત્ની બનાવી આપી છે. તેણે જ મને આ તક આપી કે તને મારી સામે બેસાડીને મારી ભૂલોની માફી માંગી શકું. કૃપા કરીને મને છોડશો નહીં. કૃપા કરીને મને માફ કરો. તે વારંવાર રડી રહ્યો હતો અને મારી પાસે માફી માંગી રહ્યો હતો. અમારા બંનેની આખી રાત આમ જ વીતી ગઈ, પણ હું સમજી શકતી ન હતી મારે શું કરવું. મને આ વ્યક્તિને છોડી દેવાનું મન થતું હતું, પણ તે વારંવાર કહેતો હતો કે જો તમે મને છોડી દેશો તો હું મારો જીવ લઈ લઈશ, કારણ કે મને આખી જિંદગીમાં શાંતિ નથી મળી અને જો તમે મને માફ નહીં કરો તો જે જીવન બચશે તે પણ અશાંતિમાં પસાર થશે. તેથી વધુ સારું રહેશે જો હું પોતાને જ મારી નાખું. તેને કહ્યું મારાથી જે પણ ભૂલ થઈ તે જવાનીના જોશમાં થઈ, પણ હવે એવું કંઈ નહીં થાય. હું તમને ખૂબ ખુશ રાખીશ. કોઈ તમને કંઈક કહેશે તો હું તેની જીભ ખેંચી લઈશ. જો મારા કારણે તમને કોઈ તકલીફ પડે તો તમે ખુશીથી મારું આ ઘર છોડી દેજો અને હું તમારાથી પણ દૂર ચાલ્યો જઈશ. બસ એકવાર મને માફ કરો અને મારી સાથે નવું જીવન શરૂ કરો. પણ પછી મેં કંટાળીને તેને માફ કરી દીધો, કારણ કે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેને એકવાર માફ કરી દેવું જોઈએ અને મેં નક્કી કર્યું હતું કે હું મારા જીવનમાં હવે કોઈ પણ રિસ્ક નહીં લઉં. જો મારા પતિએ ક્યારેય મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો તો હું તેને છોડી દઈશ અને પછી મેં મારા પતિને માફ કરી દીધા. આ રીતે અમારા જીવનની નવી શરૂઆત થઈ. મારા પતિએ મને એટલો પ્રેમ કર્યો કે તેમના માટે મારા હૃદયમાં નફરતનો અંત આવી ગયો. મારા સાસુએ મને મારી માં જેવા જ પ્રેમ કરતા હતા. આ ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારા પતિ મને એટલો પ્રેમ કરતા હતા કે મને ક્યારેય તેમને છોડવાની તક ન મળી. આજે પણ મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે. મારે 2 બાળકો છે અને મને લાગે છે કે જો મેં નક્ષ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કર્યા હોત તો હું ત્યાં પણ એટલી ખુશ ન રહેત જેટલી હું અહીં મારા પતિ સાથે ખુશ છું. કેટલીકવાર ભૂલ કરનાર વ્યક્તિને માફ કરીને આપણે એક નવો પાઠ પણ શીખીએ છીએ કે આપણી ક્ષમાને કારણ સામેની વ્યક્તિ એટલી સમજે છે કે તેણે ફરીથી ભૂલ કરવાનું વિચાર્યું પણ નથી. તો મિત્રો, તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ દબાવો જેથી આગલી અપડેટ તમને પહેલા મળી રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.